અમરેલી જાફરાબાદ માછીમારો માટે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય। યાંત્રિક બોટના ડીઝલ પર મળતી વેટ રાહત યોજનામાં મોટો ફેરફાર। બોટની 20 મીટર લંબાઈની મર્યાદા સરકારે સંપૂર્ણપણે દૂર કરી। હવે 20 મીટરથી વધુ લંબાઈ ધરાવતી બોટોને પણ મળશે સબસિડીનો લાભ। બોટોને પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ રાહત અપાશે। રાજ્યની 18,000મી વધુ યાંત્રિક ફિશિંગ બોટોને સીધો ફાયદો થશે। યોજનાનો લાભ લેવા રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત। નિર્ણયથી નાના, મધ્યમ અને મોટા તમામ માછીમારોનો ડીઝલ ખર્ચ ઘટશે। ઐતિહાસિક નિર્ણય બદલ માછીમાર સમાજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનો આભાર માન્યો। મહેશ બારૈયા, અમરેલી। હાલમાં જે ગુજરાત સરકાર તરફથી માછીમારો માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો, માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મત્સ્ય ઉદ્યોગ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે સંયુક્તમાં જે નિર્ણય લીધો છે કે અત્યાર સુધીની અંદર બોટોની અંદર 20 મીટર સુધીની જે બોટ હોય એને જ ડીઝલમાં બનાવવામાં આવતો। હાલમાં આ નિર્ણય લેવાથી તમામ માછીમારોને ફાયદો થવાનો છે કે 20 મીટરની ઉપરથી તમામ બોટોને જે ડીઝલ નહોતું મળતું એને નુકસાની થતી રેટ રિફંડ માટે, તો હાલમાં આ નિર્ણયને કારણે તમામ માછીમારોને ફાયદો થવાનો છે। એટલે માછીમાર સમાજની અંદર સરકાર ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ અને આભાર વ્યક્ત કરે છે કે તેમણે આવો સરસ મજાનો નિર્ણય લઈ માછીમારોને ફાયદો થાય એવો અમને અમારા માટે આ નિર્ણય લીધો છે।